હેલો ફ્રેન્ડ્સ, આજના 303 ઇન્ટ્રોડક્શન ટુ અલ્ગોરિધમ સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર તમારું સ્વાગત છે ફ્રેન્ડ. આજના લેક્ચરની અંદર આપણે થિયોરિટિકલ કોન્સેપ્ટ સ્ટડી કરવાનો છે. ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ ટાઈપ્સ. અત્યાર સુધી ફર્સ્ટ યુનિટની અંદર આપણે વોટ ઇઝ અલ્ગોરિધમ, નોશન ઓફ અલ્ગોરિધમ, ફંડામેન્ટલ્સ ઓફ અલ્ગોરિધમ સોલ્વિંગ, એની અંદર જે ટેકનિક હતી ને એક્ઝામ્પલ સાથે આપણે ફ્લોચાર્ટ અને એક એક્ઝામ્પલ પણ પ્રોગ્રામ અલ્ગોરિધમ ડેવલપ કર્યું હતું પર્ટિક્યુલર પ્રોબ્લેમનું સમ કરવાનો તો આઈ થિંક 2 નંબરનો. તો એનું અલ્ગોરિધમ ડેવલપ કર્યું હતું, ફ્લોચાર્ટ ડિઝાઇન કર્યો હતો ને એને પ્રોગ્રામની અંદર કન્વર્ટ પણ કર્યો હતો. ઓકે, એના પછી આપણે એરેઝનો હોલ પોર્શન મેં સ્ટડી કરાવ્યો. ઓકે, તો તમને પ્રોગ્રામેટિકલી એરેનો જે કોન્સેપ્ટ હતો એ પ્રોપરલી મિત્રો સમજમાં તમને આવી ગયો હશે. હવે આજના લેક્ચરની અંદર આપણે ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ ટાઈપ્સ મીન્સ કે અલ્ગોરિધમની મદદથી જે કમ્પ્યુટરની અંદર કમ્પ્યુટિંગ પરફોર્મ કરવામાં આવે છે, પરફોર્મ થાય છે, નોટ કરવામાં આવે છે, બટ જે કમ્પ્યુટરની અંદર કમ્પ્યુટિંગ પરફોર્મ થાય છે સિસ્ટમની અંદર, તો એના માટે ઘણા બધા અલ્ગોરિધમ સેટ કરાયેલા છે આ સિસ્ટમના ડેવલપમેન્ટ ટાઈપ. બરાબર, તો એ જે કમ્પ્યુટેશનલ પ્રોસેસ છે અને એના માટે કયા કયા અલ્ગોરિધમ યુઝ કરવામાં આવે છે, તો એની આજે આપણે વાત કરીશું મિત્રો. બીજી એક વસ્તુ હું તમને કહું તો તમારું નોલેજ પ્રમાણે ઓનલી ફોર મેથેમેટિક્સ જે સબ્જેક્ટ છે એની અંદર જ ગણતરી થતી હોય એવું તમને તમારા લેવલ મુજબ ખ્યાલ હશે આઈ થિંક કે મેથેમેટિક્સ જે સબ્જેક્ટ છે એની અંદર કમ્પ્યુટેશન થાય. ઓકે, પણ એવું નથી મિત્રો. આપણે જે કમ્પ્યુટરની અંદર યુઝરની જે પ્રોસેસ છે, યુઝર દ્વારા જે પ્રોગ્રામ એક્સેસ કરવામાં આવે છે, જે ફંક્શન એક્સેસ કરવામાં આવે છે, તો એના માટે પણ કમ્પ્યુટિંગ કરીને ઘણા બધા અલ્ગોરિધમ સેટ કરાયેલા છે. બરાબર, તો એ જ પ્રોબ્લેમ ટાઈપ્સ કયા કયા છે કમ્પ્યુટિંગના અને એ પ્રોબ્લેમ ટાઈપ્સ ને સોલ્યુશન માટે કયા અલ્ગોરિધમ એક્સેસ કરવાના છે, તો એની આજે એ પ્રોબ્લેમની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. તો સ્ટાર્ટઅપ કરીએ આપણે અલ્ગોરિધમના પ્રોબ્લેમ ટાઈપ્સ કયા કયા છે. તો એના પહેલાં એક વખત ફરી એકવાર નજર કરી લઈએ કે અલ્ગોરિધમ શું છે. તો અલ્ગોરિધમ એ સ્ટેપ બાય સ્ટેપ એવી પ્રોસિજર છે કે જેની મદદથી કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે મેળવી શકીએ છીએ મિત્રો. ઓકે, તો એની પ્રોપર્ટીઝ પણ અલ્ગોરિધમની આપણે જોઈ હતી. ઇનપુટ, આઉટપુટ, ડિફિટનેસ, ફિનિટનેસ અને ઇફેક્ટિવનેસ. આ બધા જ જે ટોપિક્સ છે એની ચર્ચા આપણે અગાઉના લેક્ચરની અંદર મિત્રો કરી લીધી છે. આપણે આજે શરૂઆત કરીએ છીએ ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ ટાઈપ્સ. ઓકે, તો કયા એવા ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ છે કે જે કમ્પ્યુટરની અંદર આવેલા છે ને એનું સોલ્યુશન આપણે અલ્ગોરિધમની મદદથી મેળવી શકીએ છીએ મિત્રો. તો જોઈએ આપણે લિમિટલેટ સી ઓફ પ્રોબ્લેમ વન એનકાઉન્ટર ઇન અ કમ્પ્યુટિંગની વાત કરીએ તો કાઉન્ટલેસ પ્રોબ્લેમ અવેલેબલ છે. આપણે ગણી ના શકીએ ને મિત્રો એટલા લિમિટલેસ પ્રોબ્લેમ અવેલેબલ છે કમ્પ્યુટિંગની અંદર. There are few areas that have attracted particular attention from researcher. અને એ જે કમ્પ્યુટિંગ એરિયા છે એની અંદર એવો થોડોક જ એરિયા છે કે જેનું
કમ્પ્યુટેશનલ જે પ્રોબ્લેમ છે તો એના સોલ્યુશન માટે જે રિસર્ચર હોય છે તો એને એટ્રેક્ટ કરે છે. ઓકે, બાકી આપણે અલ્ગોરિધમ ડેવલપ નથી કરતા. એઝ અ પ્રોગ્રામર, એઝ અ આપણે જે પણ પ્રોગ્રામનું ડેવલપમેન્ટ કરીએ છીએ તો આપણે ઓલરેડી જે અલ્ગોરિધમ બનાવેલા છે, જે રિસર્ચર માણસો છે, પર્સન છે, બરાબર, કે જે લોકોએ ઓલરેડી જે પ્રોબ્લેમ હતા એના સોલ્યુશન માટે અલ્ગોરિધમ ડેવલપ કરેલા છે, તો એ ડેવલપ કરેલા જે અલ્ગોરિધમ છે એને ઓનલી ફોર આપણે એક્સેસ કરીએ છીએ મિત્રો. ઓકે, અને આપણે એના અકોર્ડિંગ પ્રોગ્રામનું ડેવલપમેન્ટ કરીએ છીએ, રાઈટ. તો આ વસ્તુ તમને સમજમાં આવી ગઈ હશે કે આપણે અલ્ગોરિધમ ડેવલપ કરીએ છીએ મીન્સ એ ઓલરેડી કોઈ નોલેજેબલ પર્સન છે એમને ડેવલપ કરેલા છે, રિસર્ચર માણસ હોય ને, આપણે એને યુઝ કરીએ છીએ. ઓકે, બાય એન્ડ લાર્જ ધેર ઇન્ટરેસ્ટ હેઝ બીન driven either by the problem's practical importance or by some specific characteristic making the problem an interesting research subject. હવે જે અલ્ગોરિધમ ડેવલપ કરે છે જે પર્સન, તો એના માટે બે રીઝન છે કે કાં તો જે પ્રોબ્લેમ છે એનું પ્રેક્ટિકલ એટલું ઇમ્પોર્ટન્સ છે કે એનું સોલ્યુશન મેળવવા માટે એ લોકો અલ્ગોરિધમ ડેવલપ કરે છે, અને સેકન્ડ થિંગ એ છે કે સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક દ્વારા જે પ્રોબ્લેમના સોલ્યુશન માટે એ અલ્ગોરિધમ ડેવલપ કરવામાં આવે છે. બરાબર ફ્રેન્ડ? તો ફોર્ચ્યુનેટલી these two motivating forces reinforce each other in a most cases. તો આ જે બંને કેસ પ્રોવાઈડ કરેલા છે કે કાં તો એ પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમનું સોલ્યુશન મેળવવા માટે રિસર્ચર અલ્ગોરિધમ ડેવલપ કરે છે. અધરવાઇઝ સેકન્ડ થિંગ એ છે કે અમુક જે સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક છે જે પ્રોબ્લેમની, એ ઇન્ટરેસ્ટ જગાવે છે રિસર્ચરને કે એ સબ્જેક્ટ વિશે નોલેજ મેળવીને એ એનું સોલ્યુશન મેળવવા માટે અલ્ગોરિધમ ડેવલપ કરે. ઓકે, તો હવે આપણે જોઈશું કયા કયા ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ ટાઈપ્સ છે કે જેની મદદથી જે પ્રોબ્લેમ્સ છે એનું સોલ્યુશન મેળવવા માટે અલ્ગોરિધમ ડેવલપ થઈ રહ્યા છે. ઓકે, તો અહીંયા મેં તમને પ્રોબ્લેમ લિસ્ટ આઉટ કરેલા જ છે, સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યા છે. ફર્સ્ટ વન છે સોર્ટિંગ, સર્ચિંગ, સ્ટ્રિંગ પ્રોસેસિંગ, ગ્રાફ પ્રોબ્લેમ, કોમ્બિનેટરિયલ પ્રોબ્લેમ, જીઓમેટ્રિક પ્રોબ્લેમ, ન્યુમેરિકલ પ્રોબ્લેમ. ઓકે, તો આટલા બધા ટાઈપ્સના પ્રોબ્લેમ અવેલેબલ છે. ઓકે, આ તો મેં થોડા ઘણા જ લિસ્ટ આઉટ કર્યા છે. આના સિવાય ઘણો વાસ્ટ એરિયા છે કમ્પ્યુટિંગનો, અને એના જે પ્રોબ્લેમ અકર થાય છે એના સોલ્યુશન મેળવવા માટે અલ્ગોરિધમ ડેવલપ કરવામાં આવે છે મિત્રો. તો આ જે પ્રોબ્લેમ છે તો એ પ્રોબ્લેમને આપણે વન બાય વન શાંતિથી જોઈએ. તો ફર્સ્ટ વન છે શોર્ટિંગ પ્રોબ્લેમ. શોર્ટિંગ પ્રોબ્લેમ ઇઝ ટુ rearrange the item of a given list in a non-decreasing order. હવે સોર્ટિંગ જે પ્રોબ્લેમ છે તો એનું સોલ્યુશન કેવી રીતે મેળવવાનું છે? તો શોર્ટિંગ એ શું છે? એક પ્રોબ્લેમ. શોર્ટિંગની અંદર શું કરવામાં આવે છે કે જે પણ ડેટા આપેલા હોય એને રીઅરેન્જ કરવામાં આવે છે, પણ એની જે સાઈઝ હોય એ ડિક્રીઝ થવી જોઈએ નહીં, એ ડેટા લોસ થવો જોઈએ નહીં, અને એ જે ડેટા છે એ શોર્ટેડ ફોર્મમાં ગોઠવાશે. ઓકે, એ શોર્ટ ઓર્ડર ફોર્મમાં ગોઠવવા ડેટા તમે ગોઠવો છો. ઓર્ડર ફોર્મના બે પાર્ટ છે, એસેન્ડિંગ ઓર્ડર અને ડિસેન્ડિંગ ઓર્ડર. ઓકે, તો of course for this problem be meaningful, the nature of the list item must allow such an ordering. મેં તમને પહેલા જ વાત કરી કે ઓર્ડરિંગ ફોર્મમાં ડેટા જે છે એને ગોઠવવામાં
આવે છે. જો કેરેક્ટર હશે અથવા તો સ્ટ્રિંગ હશે તો કેરેક્ટર બાય આલ્ફાબેટિક ઓર્ડરની અંદર એ તમારા ડેટા સ્ટોર થશે, અને જો ન્યુમેરિકલ ડેટા હશે ઓકે તો અસેન્ડિંગ અને ડિસેન્ડિંગ ઓર્ડરની અંદર સ્ટોર થશે. ચડતા અને ઉતરતા ક્રમમાં સાદી ભાષામાં કહીએ તો as a practical matter, we usually need to short list of numbers, character from an alphabet, character string, and most important, records similar to those maintained by school about their student, library about their holdings, and company about their employees. અહીંયા પ્રેક્ટિકલ મેનરની અંદર વાત કરીએ તો જે ડેટાનું જે લિસ્ટનું શોર્ટિંગ કરવાનું છે તો એ શોર્ટિંગ ડેટા તમે કયા કયા એજે એક્સેસ કરશો તો નંબર હશે, કેરેક્ટર પણ હોઈ શકે, આલ્ફાબેટ પણ હોઈ શકે, કેરેક્ટર સ્ટ્રિંગ પણ હોઈ શકે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો રેકોર્ડ. બરાબર, રેકોર્ડ કોના હોઈ શકે તો કોઈ સ્કૂલના હોઈ શકે, રેકોર્ડ સ્કૂલની અંદર જે સ્ટુડન્ટ સ્ટડી કરી રહ્યા છે એના રેકોર્ડ હોઈ શકે, લાઇબ્રેરી અબાઉટ ધેર હોલ્ડિંગ્સ એટલે કે લાઇબ્રેરીની અંદર જે બુક્સ અવેલેબલ છે એના ડેટા હોઈ શકે, કંપનીની અંદર જે એમ્પ્લોય કામ કરી રહ્યા છે એના ડેટા હોઈ શકે. ઓકે, ઇન કેસ રેકોર્ડ્સ વી નીડ choose a piece of information to guide sorting, અને જે પણ રેકોર્ડ હોય એની જરૂરિયાત પ્રમાણે જે પણ ઇન્ફોર્મેશન હોય એને શોર્ટિંગ કરવામાં આવે છે. હું તમને એક લાઈવ એક્ઝામ્પલ બતાવી દઉં છું. મારી જોડે ડેટા અવેલેબલ છે મિત્રો. તો અહીંયા તમને સેમેસ્ટર 2નો MSCIT સેમેસ્ટર 2 2017 થી 18ની જે બેચ હતી તો એ બેચની અંદર જેટલા પણ સ્ટુડન્ટ સ્ટડી કરતા હતા આપણી કોલેજની અંદર ઓકે તો એ જે સ્ટુડન્ટ છે એ લોકોનો ડેટા મારી પાસે અવેલેબલ છે. હવે મારી પાસે કયો ડેટા છે ફ્રેન્ડ તો એમના રોલ નંબર છે, સ્ટુડન્ટના નામ અવેલેબલ છે, ઓકે, એમનો મોબાઈલ નંબર અવેલેબલ છે અને એડ્રેસ અવેલેબલ છે. ઓકે, તો અહીંયા જે ડેટા તમને પ્રોવાઈડ કરેલો છે તો ઓલરેડી રોલ નંબર એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવાયેલા છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે ડેટા કેવા ફોર્મની અંદર ગોઠવાયેલા છે, આલ્ફાબેટિક ઓર્ડરની અંદર સ્ટોર થયેલા છે. તો આ જે ડેટા હતા એમને મેં એક શીટની અંદર કોપી કર્યા હતા મિત્રો, અને અહીંયા તમને ડેટા ઓર્ડર ફોર્મમાં ગોઠવાયેલા જોવા મળે છે. એક વખત જોઈ લો, બંને ફાઇલને વ્યવસ્થિત રીતે જોઈ લો મિત્રો કે અહીંયા તમારા આ ફાઇલના ડેટા આલ્ફાબેટિક ઓર્ડરની અંદર સેટ કરાયેલા છે, ગોઠવાયેલા છે, કે જેથી જ્યારે પણ આપણે આ ડેટાને રિટ્રાઈવ કરવો હોય, મારે સર્ચ કરવું હશે, અધરવાઇઝ રિટ્રાઈવ કરવા હોય ડેટા તો હું ઇઝીલી એ ડેટાને એક્સેસ કરી શકું છું. ઓકે, પણ આ શીટની અંદર જે ગોઠવાયેલા ડેટા છે ફ્રેન્ડ એમાંથી મારે કોઈ નામ ફાઇન્ડ કરવું હશે તો હું ઇઝીલી કરી શકીશ નહીં. એક્ઝામ્પલ તરીકે ચૌધરી આશિષ કુમાર ભીખાભાઈ, બરાબર, તો એ જે નામ મારે ફાઇન્ડ કરવું હોય તો વન બાય વન મારે ડેટા ચેક કરવા પડશે. હવે અહીંયા ટેબલની અંદર તમારા જે ડેટા છે એ મિનિમમ છે, લગભગ 15 જેવા ડેટા હશે, પણ જ્યારે રિયલ ઇન્ફોર્મેશન સ્ટોર થતી હોય છે ટેબલની અંદર મિત્રો ઓકે તો એમાં 1000 ઓફ ડેટા અવેલેબલ હોય છે, અને એ 1000 ઓફ ડેટાની અંદરથી મારે કોઈ પર્ટિક્યુલર પર્સનનો ડેટા જોતો હોય તો એમાં વન બાય વન આ રીતે ચેક કરીને હું ડેટા ફાઇન્ડ કરીશ તો બહુ જ પ્રોબ્લેમ થશે. તો એના માટે ડેટાને વ્યવસ્થિત ગોઠવવા માટે શોર્ટિંગ ટેકનિક આપણી જોડે અવેલેબલ છે. હવે તમે જોઈ શકો છો કે હું
શોર્ટિંગ ટેકનિક બે રીતે એક્સેસ કરીએ છીએ. એક તો તમારી જોડે જે હાર્ડ કોપીની અંદર ડેટા હોય તો એને પહેલેથી જ જ્યારે સ્ટોર કરાવો ત્યારે વન બાય વન ડેટાને એ મેનરની અંદર જ ગોઠવો. અધરવાઇઝ અહીંયા જે ટૂલ્સ પ્રોવાઈડ કરેલું છે બરાબર શોર્ટિંગનું, તો એને હું એક્સેસ કરું છું. તો તમારી જેટલી પણ રો સિલેક્ટેડ હશે મિત્રો, ઓકે, તો એ શોર્ટિંગ ફોર્મમાં ડેટા તમારા ગોઠવાઈ જશે. જોવા મળી રહ્યા છે ડેટા. લાસ્ટ ડેટા પહેલાં કયો હતો? યુવરાજ સિંહ વાળો. તો અહીંયા તમારા ડેટા આલ્ફાબેટિક ઓર્ડરની અંદર સેટ થઈ ગયા, જે તમને આ શીટની અંદર જોવા મળી રહ્યા છે. સેમ એ રીતે ડેટા અહીંયા પણ જોવા મળી રહ્યા છે. ઓકે ફ્રેન્ડ, તો શોર્ટિંગ કોને કહેવાય એ તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ ગયું હશે ને શોર્ટિંગ કેમ કરવું પડે કે જ્યારે ઇઝીલી ડેટા રિટ્રાઈવ કરવા હોય, સર્ચિંગ કરવું હોય, બરાબર, જ્યાં ડેટા સ્ટોર થયેલા છે, થાઉઝન્ડ ઓફ ડેટા સ્ટોર થયેલા છે, એમાંથી ડેટાને ફાઇન્ડ કરવો હોય ત્યારે આ ટેકનિક બહુ કામ લાગે છે મિત્રો. તો ફર્ધર શોર્ટિંગ મેકિંગ મેની ક્વેશ્ચન અબાઉટ ધ લિસ્ટ ઇઝીયર ટુ આન્સર. શોર્ટિંગ જે ટેકનિક આપણે જે એક્સેસ કરી તો એના આન્સર સ્વરૂપે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓફ ધેમ ઇન અ સર્ચિંગ. મેં તમને પહેલાં જ કીધું કે ફ્રેન્ડ જ્યારે તમારે સર્ચિંગ અપનાવવાનું હોય, મીન્સ કે ડેટાને સર્ચ કરવો હોય ત્યારે આ ટેકનિક બહુ હેલ્પફુલ થાય છે. ઇટ ઇઝ વાય ડિક્શનરી, ટેલિફોન બુક, ક્લાસ લિસ્ટ એન્ડ સો ઓન આર શોર્ટેડ. તમે ડિક્શનરી જોયેલી હશે બધાએ, આઈ થિંક, એ ગુજરાતી હોય કે ચાહે ઇંગ્લિશ હોય, તો એ ડિક્શનરીની અંદર જે વર્ડ સ્ટોર કરાયેલા છે તો એ દરેકે દરેક વર્ડ છે ને એ મિત્રો આલ્ફાબેટિક ઓર્ડરની અંદર સ્ટોર કરવામાં આવે છે કે જેથી કોઈ પણ વર્ડ તમારે સર્ચ કરવો હોય તો એને ઇઝીલી આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. એવી જ રીતે ટેલિફોન બુક તમે લઈ લો, ક્લાસનું લિસ્ટ લઈ લો, તો એ બધા જ ડેટા છે ને એ સોર્ટેડ ફોર્મની અંદર ગોઠવાયેલા હોય છે. You will see other example of usefulness list pre-sorting. ઓકે, અને એવા ઘણા બધા ડેટા અવેલેબલ છે કે જે પ્રી શોર્ટિંગ થયેલા હોય છે. ઓકે, અહીંયા એક્ઝામ્પલ બીજા પણ આપેલા છે મિત્રો કે geometric algorithm, data compression, greedy approach and important algorithm design technique discussed later in a book. Okay, sorry friend. તો જીઓમેટ્રિક જે અલ્ગોરિધમ છે, ઓકે, તો એ પણ આ શોર્ટિંગ ટેકનિક પર વર્ક કરે છે મિત્રો. ઓકે, અને ડેટા કોમ્પ્રેશન જે ટેકનિક છે એમાં પણ આ અલ્ગોરિધમ એક્સેસ કરવામાં આવે છે. બાય નાવ કમ્પ્યુટર સાયન્ટિસ્ટ, હવે આપણા સિસ્ટમની વાત આવી, તો બાય નાવ કમ્પ્યુટર સાયન્ટિસ્ટ હેવ ડિસ્કવર ડઝન્ટ ઓફ ડિફરન્ટ શોર્ટિંગ અલ્ગોરિધમ. કમ્પ્યુટર સાયન્ટિસ્ટ, જેમ આપણે સાયન્ટિસ્ટ નામ સાંભળ્યું છે ને કે એ લોકો નવું નવું રિસર્ચ કરીને કંઈક ઇન્વેન્શન કરે સિસ્ટમની અંદર ફેરફાર લાવવા માટે, બરાબર, તો એ લોકો ડિસ્કવર કરતા હોય, સર્ચિંગ કરતા હોય, ડઝન ઓફ ડિફરન્ટ અલ્ગોરિધમ શોધ કરતા હોય અલ્ગોરિધમની. ઓકે, તો ઇનફેક્ટ ઇન્વેસ્ટિંગ અ ન્યૂ શોર્ટિંગ અલ્ગોરિધમ હેઝ બીન linked to design the probable mousetrap. જ્યારે નવું અલ્ગોરિધમ ની ડિઝાઇન થતી હોય છે એટલે એને પ્રૂવ કરવામાં આવે છે. ઓકે, અને એ પ્રૂવ કર્યા પછી એને ઓર્ગેનાઇઝ કરીને, મેનેજ કરીને એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. ઓકે, તો એન્ડ આઈ એમ હેપી ટુ રિપોર્ટ ધેટ hunt for better sorting
mousetrap continues. This perseverance is admirable in a view of following facts. હવે તમને અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે ઓન અ વન હેન્ડ there are few good sorting algorithm that sort an arbitrary array of size n. ઓકે મિત્રો, આપણે એક પ્રોગ્રામ કરીશું શોર્ટિંગનો કે એરેના જે લિસ્ટ છે, એરેના જે ડેટા છે, બરાબર, એરેની અંદર આપણે સરખા ટાઈપના ડેટા સ્ટોર કરાવી શકીએ છીએ અને એ ડેટા આપણે શોર્ટિંગ ફોર્મમાં જ ઇન્સર્ટ કરાવીએ એવું જરૂરી છે નહીં. આપણી ઈચ્છા મુજબ એક જ ટાઈપના ડેટા સ્ટોર કરાવી શકીએ છીએ. તો એ ડેટાનું શોર્ટિંગનો પ્રેક્ટિકલ હું તમને કરાવીશ એટલે તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ જાય. ઓકે, ત્યારે એની સાઇઝ અને લોગ ટુ કમ્પેરિઝન જે છે એ આપણે એ વખતે સમજીશું બેટર રીતે. ઓકે, there is reason for this embarrassment of algorithmic riches in the land of sorting. Although some algorithms are indeed better than other. અમુક અલ્ગોરિધમ એવા હોય કે બીજા કરતાં બેટર પણ હોઈ શકે છે અને અમુક લો લેવલનું નોલેજ પણ આપણને પ્રોવાઈડ કરતા હોય છે. અમુક ફાસ્ટલી વર્ક કરતા હોય છે. જે કોમ્પ્લેક્સિટી છે પ્રોબ્લેમના સોલ્યુશન માટેની, અને અમુક બેટર રેન્ડમલી જે ઓર્ડરેડ ઇનપુટ આપણને પ્રોવાઈડ કરતા હોય છે. While others do better and almost sorted lists, some are suitable only for list residing in the fast memory, while other can adapted for sorting large file sorted on the disk. હવે તમને અહીંયા પ્રોવાઈડ કરેલું છે કે કઈ સિચ્યુએશનમાં કેવું સોલ્યુશન મળે તો એ બેસ્ટ સોલ્યુશન કહેવાય, બરાબર. તો અલ્ગોરિધમ આર સિમ્પલ બટ રિલેટિવલી સ્લો while other આર ફાસ્ટર. અમુક જે અલ્ગોરિધમ હોય, કમ્પેરિઝન થાય કે રિલેટિવલી અમુક અલ્ગોરિધમ સ્લો વર્ક કરી રહ્યા છે, અમુક અલ્ગોરિધમ ફાસ્ટ વર્ક કરી રહ્યા છે, કોમ્પ્લેક્સ છે તો પણ અમુક અલ્ગોરિધમ એવા છે કે રેન્ડમલી ડેટા ઇન્સર્ટ કરાવો, રેન્ડમલી ઓર્ડરની અંદર તમને બેટર ઇનપુટ પ્રોવાઈડ કરતા હોય. ઓકે, તો અલ્ગોરિધમ જે ડેવલપ થાય છે ને એના અકોર્ડિંગ તમને જે આઉટપુટ મળે છે, તો એ આઉટપુટ માટે જે અલ્ગોરિધમની ઘણી ટેકનિક એક્સેસ કરવામાં આવેલી છે મિત્રો. અહીંયા ટુ પ્રોપર્ટી ઓફ શોર્ટિંગ અલ્ગોરિધમ ડિઝર્વ સ્પેશિયલ મેન્શન. હવે કઈ ટુ પ્રોપર્ટી છે? એસેન્ડિંગ એન્ડ ડિસેન્ડિંગ ઓર્ડર. શોર્ટિંગ માટેની વાત થઈ રહી છે. તો શોર્ટિંગ અલ્ગોરિધમ ઇઝ કોલ સ્ટેબલ. શોર્ટિંગ અલ્ગોરિધમને આપણે સ્ટેબલ કહી શકીએ ઇફ ઇટ preserve the relative order of any equal element in its input. અને એના રિલેવન્ટ આઉટપુટ આપણને જેવું ઇનપુટ તમે ઇન્સર્શન કરેલું હશે એના અકોર્ડિંગ આઉટપુટ મળશે. કાં તો એ ડેટા અસેન્ડિંગ ઓર્ડરમાં તમે સેટ કરી શકશો, કાં તો ડિસેન્ડિંગ ઓર્ડરમાં સેટ કરી શકશો. અહીંયા તમને જોવા મળી રહ્યું હશે કે શોર્ટ અહીંયા ફંક્શન એક્સેસ કરાયું છે ને અહીંયા A to Z અને Z to A, એટલે કે બંનેમાંથી કોઈ પણ કાં તો એસેન્ડિંગ કાં તો ડિસેન્ડિંગ ઓર્ડરની અંદર તમે ડેટાને ગોઠવી શકો છો. ઓકે, તો એ બે પ્રોપર્ટી થઈ એની. હવે વાત કરીએ છીએ આપણે સર્ચિંગની. ઓકે, તો સર્ચિંગ એ શું છે? પ્રોબ્લેમ. આગળ આપણે શોર્ટિંગની વાત કરી તો શોર્ટિંગ પણ શું છે? એક પ્રોબ્લેમ. Searching problem deals with finding a given value called search key. સર્ચિંગનો જે પ્રોબ્લેમ છે એનામાંથી જે વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય છે, જે ડેટા અવેલેબલ હોય છે ને એમાંથી આપણે જે ડેટા વેલ્યુ ફાઇન્ડ કરીએ છીએ તો એ સર્ચ કી કહેવાય છે. ઇન અ ગિવન સેટ ઓર મલ્ટી સેટ which permit several element to have the same value. હવે શું કહે છે કે પરમિશન મળે છે, મલ્ટી સેટ અવેલેબલ હોય છે, એ સેવરલ એલિમેન્ટમાંથી સેમ વેલ્યુ ફાઇન્ડ કરીને તમારે સર્ચ કરવાનું છે.
બરાબર. સેમ વેલ્યુ જે હોય, સર્ચ કરવા આપેલી વેલ્યુ હોય એ કમ્પેર થાય અને તમને એ વેલ્યુ મળશે, ફાઇન્ડ થઈને મળશે. There are plenty of searching algorithm to choose from. They range from the straightforward sequential search to spectacularly efficient but limited binary search and algorithm based on representing the underlying set in different form more conducting to search. Okay friends, અહીંયા સર્ચિંગને હું તમને લાઈવલી બતાવી દઉં કે સર્ચિંગ કેવી રીતે પરફોર્મ કરવામાં આવે છે. હવે એક્ઝામ્પલ તરીકે આ જે ફાઇલ છે એની અંદર ઘણી બધી લાઈનો, ઘણા બધા વર્ડ રાઇટ ડાઉન કરેલા છે મિત્રો, જે તમને જોવા મળે છે. તો અહીંયા મેં જે વર્ડ ક્લિક કર્યો, ઓકે, એને હાઇલાઇટ પણ કરી દઉં છું. તો એ જે વર્ડ છે તો એને મારે ફાઇન્ડ કરવો હોય મિત્રો, રાઈટ? તો એને હું કરી શકું? યસ, ઓબ્વિયસલી આપણે કરી શકીએ. આની અંદર ફંક્શન આવે છે, જો મને મળી જાય તો બતાવી દઉં. બરાબર. ઓકે ફ્રેન્ડ, આપણે આની અંદર જોઈ જઈએ કે ડેટા સર્ચિંગ કેવી રીતે પોસિબલ થાય છે. ઓકે, તો એક્ઝામ્પલ તરીકે કંટ્રોલ એફ, ઓકે, અને ફાઇનની અંદર હું નિલેશ નેમ રાઇટ ડાઉન કરું છું. ઓકે, તો કર્સર તમારી ફર્સ્ટ લાઈન ઉપર હતું અને જેવું મેં નિલેશ નામ અહીંયા એન્ટર કરાવ્યું એટલે થર્ડ લાઈન ઉપર કર્સર આવી ગયું. ઓકે, ફરીથી આપણે જોઈ લઈએ. મારું કર્સર અહીંયા છે. ઓકે, ધેન અહીંયા નિલેશ લખેલું જ છે, તો હું ફાઇન્ડ કરું છું. ઓકે, તો ઓકે, ના પાડે છે, આપણે જોઈએ. નિમેશ. ઓકે ફ્રેન્ડ, તમને જોવા મળી રહ્યું છે? ફર્સ્ટ પર કર્સર હતું લાઈન પર, તો જેઠવા હર્ષ મેં લખેલું છે, તો અહીંયા તમારું કર્સર 11 પર આવી ગયું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો સર્ચિંગ આપણો જે ડેટા અવેલેબલ હોય એમાંથી તમારે જે વર્ડ ફાઇન્ડ કરવાનો છે, બરાબર, તો એને ઇઝીલી ફાઇન્ડ કરી શકો છો, રાઈટ ફ્રેન્ડ? તો સર્ચિંગ એ એક પ્રોબ્લેમ છે કે સર્ચિંગની અંદર તમે જે પણ સ્ટ્રિંગ પ્રોવાઈડ કરશો તો એ સ્ટ્રિંગ જે આપેલી સ્ટ્રિંગ છે એના સાથે કમ્પેર થશે ને કમ્પેર થઈને એના જેવી સરખી સ્ટ્રિંગ એને મળી જશે એટલે એ ડેટા તમારી સામે શો કરશે, રાઈટ? For searching to there is no single algorithm that fits all situation best. હવે શું કહે છે કે ઓલ સિચ્યુએશનની અંદર સિંગલ અલ્ગોરિધમ વર્ક કરી શકતું નથી સર્ચિંગ માટે. સમ અલ્ગોરિધમ વર્ક ફાસ્ટર ધેન અધર બટ રિક્વાયર મોર મેમરી. અમુક અલ્ગોરિધમ એવા છે કે ફાસ્ટલી વર્ક કરે છે
પણ મેમરી વધારે એમને જોઈએ છે. સમ આર વેરી ફાસ્ટ બટ એપ્લિકેબલ ઓનલી ટુ શોર્ટેડ એરે. અમુક જે અલ્ગોરિધમ છે એ એકદમ ફાસ્ટલી તમને ડેટા સર્ચ કરીને આપે છે, પણ એ જે અલ્ગોરિધમ છે એ ઓનલી એરેની અંદર જ જે શોર્ટેડ ડેટા હોય છે એના પર પરફોર્મ કરવામાં આવે છે. એન્ડ સો ઓન. Unlike with a sorting algorithm, there is no stability problem, but different issue arise, specifically in application where the underlying data may change frequently relative to the number of searching has to consider it in a conjunction with a two other operations. એક્ઝામ્પલ અહીંયા આપેલું છે એડિશન એન્ડ ડિવિઝન ફ્રોમ ધ ડેટા સેટ ઓફ આઇટમ. તમારે ડેટા સેટ હોય એમાંથી ડિલિશન અથવા તો એડિશન કરવું છે. ઓકે, તો આવી સિચ્યુએશનની અંદર જે ડેટા સ્ટ્રક્ચર છે, તમારા જે અલ્ગોરિધમ એક્સેસ કરવામાં આવેલા છે, તો એનું બેલેન્સ કરવું પડશે જે ઓપરેશન ઈચ ઓપરેશન પરફોર્મ થશે ને ત્યારે. Organizing very large data set for efficient searching poses special challenges with important implication for real world એપ્લિકેશન. અને જે રિયલ વર્લ્ડની જે એપ્લિકેશન છે, જે ડેટા વેરી લાર્જ ફોર્મની અંદર સ્ટોર કરાયેલા છે, ત્યાં આ સર્ચિંગ ટેકનિક છે એ સ્પેશિયલ ચેલેન્જીસના ફોર્મમાં એક્સેસ કરવામાં આવે છે મિત્રો. ઓકે, તો શોર્ટિંગ અને સર્ચિંગ એ બે પ્રોબ્લેમ છે ને એ પ્રોબ્લેમ ટાઈપ્સ અકોર્ડિંગ અલ્ગોરિધમ ડેવલપ થયેલા છે. નેક્સ્ટ પ્રોબ્લેમ છે સ્ટ્રિંગ પ્રોસેસિંગ. In recent decades, the rapid proliferation of application dealing with a non-numerical data has intensified the interest of researcher and computing practitioner in string handling algorithm. હવે જે સ્ટ્રિંગ પ્રોસેસિંગ, જે સ્ટ્રિંગ આપેલી હોય એના સાથે પ્રોસેસિંગ કરવું. તમે સી લેંગ્વેજની અંદર સ્ટ્રિંગ પ્રોસેસિંગ માટે ફંક્શન જોઈ ગયા છો કે સ્ટ્રિંગને કોપી કરવી, કોન્કેટ કરવામાં આવે છે. ઓકે, રિવર્સ સ્ટ્રિંગનો પ્રોગ્રામ તમે કર્યો હશે ફ્રેન્ડ. ઓકે, તો જે તમારી અવેલેબલ સ્ટ્રિંગ છે તો એ સ્ટ્રિંગ પર પ્રોસેસિંગ કરવામાં આવે. ઓકે, એનું કોપી બનાવવામાં આવે અથવા તો એ સ્ટ્રિંગ રિવર્સ કરવી હોય તો, ઓકે, કોપી કરવી હોય તો ઘણા બધા એના સ્ટ્રિંગના એક્સેસ પ્રમાણે એના પર અલ્ગોરિધમ પરફોર્મ થતા હોય છે. સ્ટ્રિંગ ઇઝ અ સિક્વન્સ ઓફ કેરેક્ટર ફ્રોમ એન આલ્ફાબેટ. આલ્ફાબેટને જે સિક્વન્સની અંદર જે કેરેક્ટરને ગોઠવવામાં આવે છે એની મદદથી સ્ટ્રિંગ બને છે. Strings of particular interest are text string which comprise letter, number and special character. Bit string. સ્ટ્રિંગ કોને કહી શકો? તો લેટર્સ જે છે, નંબર્સ એન્ડ સ્પેશિયલ કેરેક્ટર. બીટ સ્ટ્રિંગ which comprise 0 and 1 and chain sequence which can be modeled by string of character. 4 alphabet character A, C, G, T. It should be pointed out, however, that string processing algorithms have been important for computer science for long time conjunction with a computer language and compiling issue. Okay, તો અહીંયા તમને શું કહેવામાં આવેલું છે કે તમને 4 આલ્ફાબેટ પ્રોવાઈડ કરેલા છે A, C, G, T. ઓકે,
તો એ છે એની સાથે સ્ટ્રિંગ પ્રોસેસિંગ કરવું હોય તો કેવી રીતે પોસિબલ થાય મિત્રો? એને કમ્પાઇલ કરવામાં ઘણા બધા ઇસ્યુઝ છે કમ્પ્યુટર લેંગ્વેજની અંદર, જે કંજક્શન એક્સેસ કરવામાં આવે છે. તો one particular problem that of searching for a given word in a text has attracted special attention from researcher. હવે જે પર્ટિક્યુલર પ્રોબ્લેમ છે સર્ચિંગનો, જે ગિવન વર્ડ આપેલી છે, ટેક્સ આપેલી છે, તો સ્પેશિયલ એટ્રેક્શન પ્રોવાઈડ કરે છે રિસર્ચરને. ઓકે, તો they call string matching functionality. સ્ટ્રિંગ મેચિંગ ફંક્શનાલિટીની મદદથી એનું સોલ્યુશન મેળવી શકાય છે. Several algorithms that exploit the special nature of this type of searching have been invented. We introduce one very simple algorithm. Okay, તો સ્ટ્રિંગ પ્રોસેસિંગ, સ્ટ્રિંગને કોપી કરવી, સ્ટ્રિંગ મેચિંગ ફંક્શન એક્સેસ કરવામાં આવે છે, બે સ્ટ્રિંગને કમ્પેર કરવામાં આવે છે. ઓકે, તો ઘણા બધા યુઝીસ અવેલેબલ છે. જ્યારે તમારું નામ સર્ચ કરવું હોય તો એ સ્ટ્રિંગ મેચ થતી હોય છે અને તમને લિસ્ટ ઓફ ડેટામાંથી એ તમારું નામ ફાઇન્ડ કરીને આપતું હોય છે. ઓકે, તો સેકન્ડ જે પ્રોબ્લેમ છે, ગ્રાફ પ્રોબ્લેમ. વન ઓફ ધ ઓલ્ડેસ્ટ એન્ડ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ એરિયા ઇન algorithmic is a graph algorithm. Informally, graph can be thought of as a collection of points called vertices, some of which are connected by line segment called edges. Okay, ગ્રાફ મિત્રો તમે મેથેમેટિક્સની અંદર સ્ટડી કરી ગયા છો અને એના જે ગ્રાફના પ્રોગ્રામ ડેવલપ કરવામાં આવે છે, એના અલ્ગોરિધમ ડેવલપ કરવામાં આવે છે અને ગ્રાફની જે ટેકનોલોજી છે, કોન્સેપ્ટની મદદથી તમે ગૂગલ મેપનું નામ સાંભળ્યું હશે. ગ્રાફ અને ટ્રી ટેકનોલોજી જે કમ્પ્યુટર સિસ્ટમની અંદર એક્સેસ કરવામાં આવે છે, તો એ પ્રોગ્રામિંગની અંદર બહુ જ હેલ્પફુલ થાય છે મિત્રો. તો તમે ગૂગલ મેપ સાંભળ્યું હશે, જે નામ ગૂગલ મેપ યુઝ બી કરેલો હશે કે તમને ફાઇન્ડ કરીને આપે છે, બરાબર. તો એ આ ટેકનોલોજીનો જ એક આશીર્વાદ રૂપ એપ છે, બરાબર. એ ટેકનોલોજી જે આપણે એક્સેસ કરીએ છીએ, તો આ જે ગ્રાફના જે પ્રોબ્લેમ છે, ટ્રીના જે પ્રોબ્લેમ છે, એની મદદથી એનું ઇન્વેન્શન થયું છે. Graph are an interesting subject to study for a both theoretical and practical reason. ઓકે, તો ગ્રાફ જે ડેટા સ્ટ્રક્ચર તમે સ્ટડી કરશો એટલે આ જે પ્રોબ્લેમ વિશેની આપણે વાતો કરીએ છીએ, તો એ બધાના પ્રોગ્રામેટિકલી કોન્સેપ્ટ તમારે સ્ટડી કરવાના છે ડેટા સ્ટ્રક્ચરની અંદર. ઓકે, એડવાન્સ ડેટા સ્ટ્રક્ચર પણ તમારે સ્ટડી કરવાનું છે, તો એની અંદર ગ્રાફ, ટ્રી, લિંક લિસ્ટ, એ બધા જ ડેટા સ્ટ્રક્ચર આપણે સ્ટડી કરવાના જ છે. ઓકે, તો ગ્રાફ કેન બી યુઝ મોડેલિંગ અ વાઇડ વેરાયટી ઓફ એપ્લિકેશન. ગ્રાફનો યુઝ તમને બતાવી દેવામાં આવેલું છે કે કોઈ એવી એપ્લિકેશન તમારે ડેવલપ કરવાની છે વાઇડ વેરાયટીની અંદર, ઇન્ક્લુડિંગ ટ્રાન્સપોર્ટેશન. મેં તમને કીધું ને કે ગૂગલ મેપ ટ્રાન્સપોર્ટેશન ઇન્ક્લુડિંગ હોય, કમ્યુનિકેશન ઇન્ક્લુડિંગ હોય, સોશિયલ એન્ડ ઇકોનોમિક જે નેટવર્ક્સ છે, પ્રોજેક્ટ શેડ્યુલિંગ છે, કોઈ ગેમ છે, તો એ બધાની અંદર ગ્રાફનો કોન્સેપ્ટ મિત્રો યુઝ કરવામાં આવે છે. સ્ટડીંગ ડિફરન્ટ ટેકનિકલ એન્ડ સોશિયલ એસ્પેક્ટ ઓફ ધ ઇન્ટરનેટ ઇન અ પર્ટિક્યુલર ઇઝ વન ઓફ ધ એક્ટિવ એરિયાઝ ઓફ કરંટ રિસર્ચ ઇન્વોલ્વિંગ કમ્પ્યુટર સાયન્સ, ઇકોનોમિક્સ એન્ડ સોશિયલ સાયન્ટિસ્ટ. ઓકે, તો ગ્રાફ આપણા માટે બહુ યુઝફુલ છે. તો એને જેટલું થિયરેટિકલ ઇમ્પોર્ટન્સ છે, એટલું જ પ્રેક્ટિકલી ઇમ્પોર્ટન્સ પણ પ્રોવાઈડ કરેલું છે. ઓકે, બેઝિક ગ્રાફ અલ્ગોરિધમ ઇન્ક્લુડ ગ્રાફ ટ્રાવર્ઝલ અલ્ગોરિધમ. ગ્રાફના અલ્ગોરિધમ કયા પ્રોવાઈડ કરેલા છે મિત્રો? તો ગ્રાફ ટ્રાવર્ઝલ અલ્ગોરિધમ હું તમને અત્યારે હાલ સમજાવીશ, પણ તમને સમજમાં થોડું ઘણું આવશે. તો ગ્રાફના જે મેઇનલી અલ્ગોરિધમ છે, શોર્ટેડ પાથ અલ્ગોરિધમ. ઓકે, ટ્રાવર્ઝલ
એટલે એક જગ્યાએથી સોર્સ ટુ ડેસ્ટિનેશન સુધી પહોંચવું. ઓકે, તો શોર્ટેડ પાથ અલ્ગોરિધમ જે યુઝ કરવામાં આવે છે, બરાબર. તો શોર્ટેડ પાથ અલ્ગોરિધમ તમે ગૂગલ મેપની અંદર સર્ચ કરો છો ને કે 3-4 રસ્તા તમને પૂછવામાં આવે કે તમે કયા પ્લેસ ઉપર છો અને તમારે ક્યાં પહોંચવું છે, એ ડેસ્ટિનેશન કહેવાય. અને જેવું તમે એ બે પ્લેસ નાખશો એટલે તમને રસ્તાઓ બતાવશે, તો તમે કયો ફાઇન્ડ કરશો જે સૌથી નજીક પડતો હશે એ રસ્તો આપણે ફાઇન્ડ કરીને જઈએ છીએ ને. તો એ આ ટેકનોલોજીની એક દેન છે આપણને, બરાબર. પછી ટ્રાવેલિંગ સેલ્સમેન પ્રોબ્લેમ જે છે, ગ્રાફ કલરિંગ પ્રોબ્લેમ છે, તો આ બધું જ સોલ્યુશન આ જે આપણે એક્સેસ કરીએ છીએ રિયલ ટાઈમની અંદર, તો એ જે પ્રોબ્લેમ છે એના સોલ્યુશન મેળવવા માટે એટલા પાવરફુલ અલ્ગોરિધમ ડેવલપ કરવામાં આવ્યા છે. નેક્સ્ટ પ્રોબ્લેમ છે કોમ્બિનેટરીલી પ્રોબ્લેમ. ઓકે, તો combinatorial problem from an more abstract perspective, traveling salesman problem and graph coloring problem are example of combinatorial problem. There are problems that ask explicitly or implicitly to find combinatorial objects such as a permutation, a combination, and subset that satisfy certain constraints. Desired combinatorial object may also require to have additional properties such as a maximum value or minimum cost. અહીંયા જે કોમ્બિનેટરિયલ પ્રોબ્લેમ છે, તો એ આપણે ટ્રાવેલિંગ સેલ્સમેન પ્રોબ્લેમ જોયો. ઓકે, અને જે બીજો પ્રોબ્લેમ છે આપણને પ્રોવાઈડ કરેલો કે ગ્રાફ કલરિંગ પ્રોબ્લેમ છે, તો કોમ્બિનેટરિયલ પ્રોબ્લેમ કહેવાય. કેવી રીતે મિત્રો કે મેક્સિમમ વેલ્યુ કેટલી ફાઇન્ડ કરવી પડશે અને મિનિમમ જે કોસ્ટ છે એ મિનિમમ કોસ્ટ તમને કેટલી ગેઇન થશે. તો જનરલી સ્પીકિંગ કોમ્બિનેટરિયલ પ્રોબ્લેમ આર મોસ્ટ ડિફિકલ્ટ પ્રોબ્લેમ. એને સ્પીકિંગથી ડિફાઇન કરવું મુશ્કેલ છે મિત્રો. ઓકે, from both theoretical and practical standpoint, difficult stem following fact. First, the number of combinatorial objects typically grows extremely fast with the problem size. કોના આધારિત હોય છે એનું સોલ્યુશન મેળવવાનું? તો પ્રોબ્લેમની સાઇઝ રીચિંગ unimaginable magnitudes, even moderate size instances. ઓકે, તો એની સાઇઝ ઉપર આધારિત હોય છે ને કયા અલ્ગોરિધમ એક્સેસ કરવામાં આવેલા છે એના પરથી એનું આઉટપુટ તમે જલ્દી મેળવી શકો છો. ઓકે, નેક્સ્ટ પ્રોબ્લેમ છે જીઓમેટ્રિક પ્રોબ્લેમ. Geometric algorithm deals with a geometric object such as a point, line, polygon. તમે આ બધા શેપ અને આ જે ઓબ્જેક્ટ છે એને એક્સેસ કરેલા હશે જીઓમેટ્રિકની અંદર. તો એન્શિયન્ટ ગ્રીક વેર વેરી મચ ઇન્ટરેસ્ટેડ ઇન અ ડેવલપિંગ પ્રોસિજર. આવી જે કમ્યુનિકેશન જે ટેકનિક છે ડેવલપ કરવાની, બરાબર, એ પ્રોસિજર ગ્રીક ટાઈમની અંદર વધારે ને વધારે ઇન્ટરેસ્ટ લેતા પબ્લિક અને ડેવલપિંગ કરતા. તો ફોર સોલ્વિંગ અ વેરાયટી ઓફ જીઓમેટ્રિક પ્રોબ્લેમ ઇન્ક્લુડિંગ પ્રોબ્લેમ ઓફ કન્સ્ટ્રક્ટિંગ સિમ્પલ જીઓમેટ્રિક શેપ, અને એની મદદથી સિમ્પલ જીઓમેટ્રિક જે શેપ છે ટ્રાયંગલ, સર્કલ એન્ડ સો ઓન વિથ અ અનમાર્ક રૂલર એન્ડ કંપાસ. ક્યાં એક્સેસ દિશા સર્ચ કરવા માટે, બરાબર, અથવા તો કોઈ રૂલર માર્ક બતાવો હોય તો ત્યાં એક્સેસ કરવામાં આવે છે. ટુ બી reacted sorry then for about 2000 years intense interest geometric algorithm disappear. અને હવે એ થોડું ઓછું થઈ ગયું છે એના ઉપર નોલેજ મેળવવાનું. ઓકે,
So we will discuss algorithm for only two classic problem of computational geometry: closed pair problem and convex hull problem. Okay, geometric problem છે. Closed pair problem is a self-explanatory. Given n point in a plane, find the closed pair among them. અને convex hull problem asks to find smallest convex polygon that would include all point of given set. Okay, અને નેક્સ્ટ છે ન્યુમેરિકલ પ્રોબ્લેમ પછી તમારું આજનું લેક્ચર અહીંયા આપણે કમ્પ્લીટ કરીશું. ન્યુમેરિકલ પ્રોબ્લેમ અનધર લાર્જ સ્પેશિયલ એરિયા ઓફ એપ્લિકેશન આર પ્રોબ્લેમ ધેટ ઇન્વોલ્વ મેથેમેટિકલ ઓબ્જેક્ટ ઓફ કન્ટિન્યુઅસ નેચર. જે આપણે ગણતરી કરીએ છીએ, કમ્પ્યુટેશન કરીએ છીએ મેથેમેટિક્સની અંદર, તો એની વાત છે મિત્રો. Solving equation and system of equation, computing definite integral, evaluating function and so on. જે કમ્પ્યુટિંગ પ્રોવાઈડ કરો છો, ઇક્વેશન સોલ્વ કરો છો, ઓકે, તો ત્યાં પણ અલ્ગોરિધમ એક્સેસ કરવામાં આવે છે અને તમે સ્ટડી પણ કર્યા હશે મેથેમેટિક્સની અંદર. Majority of such mathematical problems can be solved ઓનલી એપ્રોક્સિમેટલી. આપણે એપ્રોક્સિમેટલી કોઈ જે વેલ્યુ હોય એને ધારીને એનું સોલ્યુશન મેળવવાનો ટ્રાય કરીએ છીએ મેથેમેટિક્સની અંદર. અનધર પ્રિન્સિપલ ડિફિકલ્ટી સીમ્સ ફ્રોમ ધ ફેક્ટ ધેટ સચ પ્રોબ્લેમ ટિપિકલી રિક્વાયર મેનિપ્યુલેટિંગ રિયલ નંબર. ઓકે, તો જે મેથેમેટિકલ અધરવાઇઝ ન્યુમેરિકલ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે પણ અલ્ગોરિધમ એક્સેસ કરવામાં આવે છે. ઓકે, વિચ કેન બી રિપ્રેઝન્ટ કમ્પ્યુટર ઓનલી એપ્રોક્સિમેટલી. એવી જ રીતે કમ્પ્યુટર એપ્રોક્સિમેટલી વેલ્યુ એક્સેસ કરીને એનું રિઝલ્ટ મેળવે છે. ઓકે, એરેથમેટિક ઓપરેશન પરફોર્મ અને એપ્રોક્સિમેટલી represent number can lead to accumulate of round of error to point where it can drastically distort and output produced by seemingly sound algorithm. ઓકે, તો એવી રીતે જે ઓપરેશન એરેથમેટિક પરફોર્મ કરવામાં આવે છે એનું જે રિપ્રેઝન્ટેશન થાય છે નંબરની અંદર. ઓકે, અને રાઉન્ડ અપ થઈને એરર હોય તો એરર જનરેટ થશે, અધરવાઇઝ આપણને ડ્રાફ્ટિક જે સોલ્યુશન મેળવવામાં મળશે, બરાબર, આઉટપુટ મળશે, પ્રોડ્યુસ થશે. તો એ એક અલ્ગોરિધમનો જ પાર્ટ છે. તો આજના લેક્ચરની અંદર મિત્રો તમે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક સ્ટડી કર્યો પ્રોબ્લેમ ટાઈપ્સ. ઓકે, તો આઈ થિંક મેં જે તમને સ્ટડી કરાયું એ તમને સમજમાં આવ્યું હશે. તો આજનું લેક્ચર અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ.